વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. જુઓ, ઓસ્ટ્રેલિયા દેશની અંદર અહીં એક એનિમલ પાર્ક આવેલું છે. તેમાં ઘણા બધા કાંગારૂ છે. આપણે તેની સાથે ફોટો પણ પાડી શકીએ છીએ, ખવડાવી શકીએ છીએ. ઠીક છે, શું તમે આશ્ચર્ય પામો છો? આ દિવસે પ્રભુ કયું વચન આપે છે? નિર્ગમન તેના 34 અધ્યાયના 24માં વચનમાં જુઓ, હું તારી સીમાઓ વધારીશ, આમ પ્રભુ કહે છે. પ્રભુ આપણી સીમાઓને વિસ્તૃત કરે છે. તમારા જીવનની અંદર, આધ્યાત્મિક જીવનમાં તે તમારી પ્રાર્થનાની સીમા વિસ્તૃત કરશે. તે તમારા વિશ્વાસની સીમાઓ વિસ્તૃત કરશે. તે તમારી સેવાની સીમાઓને વિસ્તૃત કરશે. અને પ્રભુ આપણી સરહદોને વિસ્તૃત કરશે એમ વચન આપ્યું છે. તે તમારી સીમાઓને વિસ્તૃત કરશે. તમે વિશ્વાસ કરો. આધ્યાત્મિક જીવનમાં કેટલીક બાબતો વિસ્તૃત થવી જોઈએ. તમારા વ્યવસાયમાં, તમારી સેવાની બાબતો, તમારા બાળકોના અભ્યાસમાં શાણપણ વધવું જોઈએ. શું તમારા પરિવારમાં શાંતિ ન રહેવી જોઈએ? તેથી જ ઈશુએ પોતાની જાતને ક્રૂસ પર બલિ તરીકે આપી. જો વિશ્વાસ કરો છો તો પ્રભુ તમારી સીમાઓને વિસ્તૃત કરશે. તે તમને આશીર્વાદ આપશે અને તેમજ તમને ગુણાકાર કરશે. વચન આપ્યું છે, તમે વિશ્વાસ કરો. શું આપણે તેના માટે પ્રાર્થના કરીશું? પ્રભુ, અમારી સરહદો મોટી કરો. જ્યારે અમે નાલુમાવાડીમાં સેવા કાર્ય શરૂ કર્યું, શરૂઆતમાં પ્રભુએ અમને એક નાનું સ્થાન આપ્યું. પ્રભુએ કહ્યું, તમે પશ્ચિમ અને પૂર્વમાં, ઉત્તર અને દક્ષિણમાં, વિદેશમાં ફેલાશો. હું તમારા સરહદો મોટી કરીશ. તેમણે વચન આપ્યું. તેમણે આજે પણ એવું જ કર્યું છે. વચન આપનાર ઈશ્વર તે વફાદાર છે. હું તેમને મારી સેવાની યાત્રામાં જોઉં છું. પ્રભુ તમારા જીવનમાં પણ તે કરશે. તે તમારા સેવા કાર્યમાં કરશે. વિશ્વાસથી કહો કે પ્રભુ, તમે સરહદો મોટી કરશો. હે પ્રભુ, અમારી સરહદો મોટી કરો. એ ચમત્કાર ચોક્કસ થશે. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, હું તમારી સરહદો મોટી કરીશ એવું તમે અમને વચન આપ્યું છે. ઈસુ ખ્રિસ્તના નામમાં જે પણ બાળકો છે જે અહીં પ્રાર્થના કરી રહ્યા છે, પ્રભુ તેમની સીમાઓ વિસ્તૃત થવા દો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.